વધુને વધુ ગતિશીલ રાખીને આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવું છે. વિકસિત ભારત 2047 માટે સશક્ત તંદુરસ્ત સમાજનું નિર્માણ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ આપણી જરૂરિયાત છે. વડાપ્રધાનશ્રીએ દરેક નાગરિકને સ્વૈચ્છિક સામાજિક જવાબદારીના ભાગરૂપે 9 સંકલ્પો આપ્યા છે. આ 9 સંકલ્પોમાં પહેલો સંકલ્પ છે કે આપણે પાણી વાપરીએ તો વાપરીએ, એનો વાંધો નથી, પણ ભવિષ્યની પેઢી માટે આપણે પાણી બચાવવું પણ જરૂરી છે. ટીપે ટીપો આપણે બચાવીશું અને વરસાદનું પાણી બચાવીને કેચ ધ રેનમાં આપણી સહભાગિતા નોંધાવીશું. બીજો સંકલ્પ છે કે જે પ્રમાણે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ આપણે, એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે જો આપણે જેટલું બને એટલું ગ્રીન કવરેજ વધારીશું, એટલે કે જેટલા વધુ ને વધુ ઝાડ ઉગાડીએ તો જ આમાંથી બહાર નીકળાય એવું છે. આ માટે વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ આપણા બધા માટે શરૂ કરાવી છે. ત્રીજો સંકલ્પ એ આપણે સૌ સાથે મળીને કરી જ રહ્યા છીએ, પણ વધુ એમાં સાથ આપીને સ્વચ્છતા મિશન એ આપણો સ્વભાવ બની જાય એ પ્રમાણે આપણે કામ કરીશું. ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ. પાંચમો સંકલ્પ દેશ દર્શન. આપણે બધાને અત્યારે ફોરેન ફરવા માટેની લાલચ હોય કે જવું હોય બધાને, પણ ફોરેન જાઓ એનો વાંધો નહીં, પણ એ પહેલા આપણે આપણો દેશ, આપણું રાજ્ય, જ્યાં ફરવાલાયક સ્થળો છે એને પણ ખાસ જોવા જોઈએ. છઠ્ઠો સંકલ્પ એટલે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી જો અપનાવીશું તો આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારીશું ને આપણું સ્વાસ્થ્ય પણ એના થકી સુધારવાનું છે. સાતમો સંકલ્પ હેલ્ધી જીવનશૈલી અપનાવવી. એટલે મેદસ્વીતાની સમસ્યા વધી રહી છે અને તેની સામે લડવા આપણે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી પડશે. આઠમો સંકલ્પ યોગ અને રમત ગમતને આપણા જીવનનો હિસ્સો બનાવીએ. અને નવમો સંકલ્પ ગરીબોની સહાયતા. ગરીબોની સહાયતા આપણે કદાચ પૈસાવાળા ન હોઈએ તો કોઈ વાંધો નહીં, એમને જે રીતે મદદરૂપ થઈ શકીએ એ રીતે મદદરૂપ થવું જોઈએ. સરકારી યોજનાનો લાભ જો પણ આપણે એમને અપાઈ શકીએ એ પણ આપણે મદદ કરી કહેવાય. આ 9 સંકલ્પોને આપણે સૌ અપનાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. અરવલ્લીની જનતા વતી આપના પ્રેરણાદાયી વિકાસલક્ષી ઉદ્બોધન